મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ટેચાવા, ડેરિયા અને રણસીપુર ગામમાં દર વર્ષે ખેડૂતો કાળા તલની ખેતી કરે છે, પરંતુ આ વર્ષે વરસી રહેલા વરસાદના કારણે કાળા તલની ખેતીમાં ભારે નુકસાન થયું છે. પડેલા વરસાદના કારણે ખેડૂતો માટે હવે આગળનું ચોમાસું વાવેતર કરવા માટે પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. પટેલ જગદીશભાઈ ધુળાભાઈ, ગામ ટેચાવા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. અમારા ગામની અંદર લગભગ 400 વીઘા વાવેતર થયેલું છે અને અમારા બાજુની ગામ ડેરિયા ગામે પણ એટલું 150 વીઘાનું વાવેતર છે અને બાજુના રણસીપુરમાં એમ કરી અમારા 3 ગામોમાં પુષ્કળ પ્રમાણમાં કાળા તલનું વાવેતર છેલ્લા 3-4 વર્ષથી થાય છે. કેમ કે તેમાં મળતર સારું રહે છે અને આ વેચાણ માટે આનું બજાર રાજકોટ ખાતે છે. એ લગભગ વિદેશ એક્સપોર્ટ થાય છે. દક્ષિણ કોરિયા જેવા દેશોમાં બહુ તીવ્ર માંગ છે, પરંતુ આ સાલે એક દાણો પણ આ બાજુથી વેચાઈ શકે તેમ નથી. મહેસાણા જિલ્લાના વિજાપુરના ટેચાવા ગામમાં આશરે 400 વીઘામાં, ડેરિયા ગામમાં 150 અને રણસીપુર ગામમાં પણ 150 વીઘામાં દર વર્ષે કાળા તલનું વાવેતર કરવામાં આવે છે. આમ કુલ મળીને 3 ગામોના 700 વીઘા જમીનમાં તલનું વાવેતર કરાયું છે. જો કે 23મી મેથી શરૂ થયેલા સતત અને તીવ્ર વરસાદના કારણે આ આખો પાક બળી ગયો છે અને તેમાં રોગ જીવાતના કારણે તેમાંથી ઉત્પાદન લેવું શક્ય નથી. લગભગ 2 થી 3 કરોડ રૂપિયાનું જંગી નુકસાન છે. મારી માંગ એ છે કે ભાઈ સરકાર તરફથી અમારા ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરી છે અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે પણ અમારા સભ્યોની મુલાકાત કરી છે. તેમાં આપણા મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ કે અમારા ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. સાથે સાથે ખેડૂતોએ જણાવ્યું કે 3 ગામોમાં મળીને આશરે 2 થી 3 કરોડ રૂપિયાના તલનું નુકસાન થયું છે. હવે ખેડૂતોને માત્ર સરકારની જ આશા રહી છે કે તે તાત્કાલિક સર્વે યોજે અને યોગ્ય વળતર આપે, જેથી કરીને ખેડૂતો ફરીથી ચોમાસું વાવેતર કરીને ઊભા થઈ શકે. હાલના સમયમાં ખેડૂતોએ રાજ્ય સરકાર તેમજ કૃષિ વિભાગ સમક્ષ માંગણી કરી છે કે તેઓ તાત્કાલિક તપાસ શરૂ કરે અને વિસ્તૃત સર્વેના આધારે સહાય ફાળવે, જેથી કરીને ખેડૂતો આમાંથી કંઈક વળતર મેળવી શકે. ખેતીથી થતી આવક પર આધારિત ખેડૂતો માટે આર્થિક સહાય જ હાલ એકમાત્ર આશાનું કિરણ છે.